માલણિયાની જગતમાંથી ત્રીજી દાદો સાજણ અને જેને બે દીકરા, એકનું નામ પાલવ ને બીજાનું નામ દેવો દાદો. ત્યારે દેવો દાદો ભાઈથી જુદા પડી અને હળવદમાં ગયા. અહીંયા ગામ સાફ હળવદિયા પડી. પાલો દાદો માલણિયાની જગતમાંથી ગયા. અહીંયા ગામ સાફ માલણિયા. એથી આગળ જોવો ને તો કુંવર, મોડ ગામ કુંવર ને કુંવરના કુંવરિયા, એ મારા બાપ કડવિયાની દેવી. દેવી હાથો થઈ વડવા શું કર્યું શું નથી કર્યું એ અમુક વાતોમાં જોવા જાણવા મળે. બાપ લોરિયા પાયુ લોરિયા કામરી નાથ પછી મારા બાપ પાલા દાદા ને દેવી નો દોરો બંધાણો. મમન લાગી તુમના અને તુમન લાગી મો લુણ વળુંધા પાણી ને પાણી વળુંધા લુણ. ધરમ હારે એક થવું પડે બાપ. જેમ લુણ કહેતા નમક મીઠું પાણીમાં નાખો ને પાણી મીઠું બે એક થઈ જાય, જુદા ન પડે. આવો જ્યારે તાર લાગે, આવું જ્યારે ભજન પ્રગટ થાય, આ દુનિયાના બધા મોહ છૂટી જાય અને જ્યારે એના હમો દોર લાગે ને ત્યારે જગતમાં ધર્મ જાગૃત થાય. ભગવતી જોગ માયા હમો તાર બંધાણો, માતાજીનું ભજન ચાલુ કર્યું અને દેવીની દયા થઈ. માતાજીની માનતાઓ આવે, જોગ માયાને જમાડે, દેખિયાને દખ બાંધે, રેડ ધનિયા નાણું આપે, વાંજિયાને ઘર પારણા બંધાવે અને દખની માલિબા ભાગલા પાડે. દોલત ખેતર ખોયડા હોય ને એમાં ભાગ પાડવા વાળા ભાઈઓ ભાગ લાગુ પડે. ભાઈ પણ જ્યારે દુઃખ પડે, આ જગતની માલિકા દેવી સિવાય માં સિવાય આ દુઃખમાં ભાગ કોઈ ન પાડે. ખાલી એક ઝલકની દેનારી જનેતા છે ને, આ તો જગત આખાની જનેતા. જલમની દેનારી એક જનેતા છે ને, રાતના શાર પર પોતાના પહોળાની ખબર પડે. કદાચ મળથી આ કર્યો હોય કે એનું બારોતિયું લીલું થઈ ગયું હોય, એની પથારી લીલી થઈ ગઈ હોય, એમાં પોતે હોઈ જાય અને એને કોરું જગ્યા હોય ને એમાં એના બાળકને એટલે જ કીધું હે ને, તારી યાદ જાવે એ મારી પાપડે પાણી લાવે, મારી જલમની દેનારી મારી માની મારી માન બાકી વગડા ના વા. કવિ દુલા કાગ બોલે કે મોઢે ને બોલું માન પછી હાચે નાને પણ સાંભળે આ તો મોટે ઘણી મજા મને લાગે. આવી ભગવતી જોગ માયા, આવી માં ભગવતી મારા બાપ પાલો આગળ પડદે વાતો કરવા માંડી. ખમા મારા પાલવ, એ
મારા એકલ તારા દોઈલા તો મને દેવી હકતડીને હોય મને ચલાવીને હોય મને પારકીને હોય અને ઈચ્છીને કદાચ કોઈ મોટા વડાવર દુઃખ આવે ને તેથી મારો દાડો વીર વાસરો હાથમાં ભાલો તરવાર લઈને બેઠો થયો આ સતરની જગ્યા માથે આયા પાલક માથે આપણે નજર નાખીએ ને જોઈને તો એમ થાય કે ના ધર્મ તો છે હો ભાઈ ધર્મ હાચવેલું છે દેવીને વડવાના પુણ્યને હાચવે પણ બનાવ બન્યો છે મિત્રો માલણી આતની જગ્યા માટે મારી ગંગાજી માલણી આતની જગ્યા માથે હોર થંભો માંડવો નાખી મારી ગત ગંગાને મારી નાયતને તેડાવે હે મારા પંખીડા આવો બાપ મારી એકલની દેવી મારી ગરીબીની દેવીને આ એની કમાઈ એને ખવડાવો મારા બાપ સાસણની ભગતીઓની દેવી દર અંજવારી આઠમ આવે માતાજીનો નવરંગો માંડવો નાખે જોગ માયાને જમાડે પણ માતાજીને કદાચ રાવ રાજ ગામની માલિકા પિતાંબર નંદવાણા હાંકનો વાણિયો જેનું નામ પિતાંબર શેઠ અણખો આવ્યો મારી દેવી કે મારું કારીવેરનું છોકરું તો એક જ છે આ ડોહલીઓ એક જ છે પણ દર અંજવારી આઈટમ આવે એટલે અહીંયા ઝુંડ મેરાવો નચાવે છે અને ધર્મના નામે અહીંયા ધતીંગ કરે છે આને કોઈ રોકે એવું ખરું પણ આ તો ઓલા કેની ઘોડે કે 3.5 વજન જ્યારે ભેગો થાય ત્યારે ડાંગવ રાજાની ઘોડીને મુક્તિ મળે ત્યારે આ વાતો મેં ઘણી વખત કીધું છે ઘણા ડાયરાની મારી પાસે કીધું છે બહુ કહેતો અને આ એક કહી લઉં કે મારી 99 નાઈટની મારી પાસે ભક્તિ છે ભુવા છે માયા ધન દોલત દીકરા હગા વાલા બધું દેવીએ દીધું પણ આપણે દેવી હાટું કોઈ દી કાંઈ કર્યું નહીં વાતમાં મને દુઃખ થાય દેવીએ આપણા માટે શું નથી કર્યું ભાઈ એક જ ડાયા બાપાનું આખું ગામ તમે વિચારો તો ખરો કોઈ જાતની ખામી ન મળે મારા બાપા પાલવની દેવી માતાજીને વાત રાખવી જોગ માયાની કદાકા દયા આવી છે ગામના પાછળ તળાવ અને તળાવની પાયરે ડોહલીઓ ગારુડી અને ઝુમા વાદળ ડોસલીઓ ગારુડી ઝુમા વાદળ એનું દંગડું લઈને આ દુનિયાને આ ધરતીને ધમરોડતા આવતા હોય દુનિયાની દેવીના સતને પારખા જોતા આવતા હોય પણ શું કામ આવડું આ લોકોએ શું કામ કર્યું એની પાછળ એક કારણ તો હોય છે ડોહલીઓ ગારુડી ઝુમા વાદળ 60 વર્ષની જડું લાગી ગઈ હતી ભાઈ દીકરી દીકરાનું સંતાન નતું પછી પોતાની વિદ્યા જે એની પાસે હતી ને વિદ્યાનો ઉપયોગ કર્યો કે દીકરી દીકરો થાય આપણે મેણું ભાગવા પણ વિદ્યાથી દીકરો દીકરી થયા ને ભગવાનની બાધા આખરીઓ રાખ્યું પણ દીકરી દીકરાનું સંતાન નથી પછી વાત સાંભળી કોઈ ડુંગરા માથે દેવીઓ બેઠી હોય ને એ વાંસિયા મેણા ભાંગે છે એની બાધા આખરીઓ રાખ્યું પણ સંતાન નથી હોય એટલે આપણો કવિ એમ કહે કે કર્મે લખેલો કીર્તાર હુનર કરો 1000 એ આખરના આડા આવે આના આ બધાના સમય આવે સમયે વાતો થાય સમયને માન સમય બળવાન અરુણ ને કાબા લૂટ ગયા ઓહી ધનુષ ઓહી વાણ સમયને માન પણ મિત્રો બનાવ બન્યો વાદીનું ટોરું આવી રીતે ધરતીને માલિક પા
ધમરોળતા હિલાવે, સતના પારખા જોતા આવે, ભુવાના ચોટલા કાપી લે ચોટલા, અને ઈ ચોટલાનું વાણ બનાવે વાણ, અને પછી ખાટલા ભરે, એના માથે વાદીન વાદળું બેહે. માતાજીના ફરા હોય ને એ ફરાના હાર બનાવે અને ડોકમાં પહેરે. હજી અમુક જગ્યાએ એવું જોવા મળે છે. લાલ વાદી જન ભૂલવાડી મારી નાચ, ચોકની માલી પાસ આયલ લગાજ રમતું માંડી માંડી, લગાજ રમતું માંડી. આપની માલિપાથી તારોડિયા ઉતારે, વૈદાની મૂઠનો ઘા કરે એટલે લીલા ઝાડવાને હરગાવે, અને પોતાના એક માણસનું મસ્તક ઉતારે, હાથમાં પાણીની ગાગર થી એટલે તળાવેથી પાણી ભરીને પાછું આવે. આવી વિદા આ લોકો આવ્યા છે ને આની પાસે કાંઈક છે. એ વાદીડાઓ, આ ખેલ કરો, આ રમત કરો, આવી રીતે હું માનું નહીં. કદાચ માનું તો તમને આમાં મળે શું કે બાપુ પાલી બે પાલી બાજરો મળે, અમારા બસડા નભે, એમ નહીં કે તઈ મારા ગામના પાદરની માલિકા પાલવ નામનો એક દેવી પૂજકનો દીકરો છે. દર અંજવારી આઠમ આવે એટલે માતાજીના નામથી 5 હાથ પહોળા ચડાવી દે છે. આવડવા તમે અટકાવી શકો ખરા? જો તમે એ અટકાવી દો તો નવે જ વિજ્ઞાન કરો. આવા ભુવા, આવા ભક્તન, આવા બારડને, આવા હવા હે મસીલા તો અમારા ગાડામાં પડ્યા છે, અમારા ઉતારા તો એને અટકાવો. તો તમને નવેજી ન્યાલ કરતા હો, કોઈ દી ક્યાં ખેલ નો કરવો પડે, માંગો એટલું ધન આપો. અને વાદી ખંભે કંડિયા લઈને આઈલા હો ભાઈ, વાદીડા ખંભે કંડિયા લઈને આઈલા. તેથી એક જ કડીનું ખાલી જોડું બોલું. એ વાદી આવ્યો ના માંડવા માર, વાદી આવ્યો ને માંડવા માર, આવડા વાદીના ટોરાને જોઈ પાલા દાદાને મોજ આવી કે ના કાયમ ડાકલા ભૂંગરામાં તો રંગરાગ કરી છે, પણ આજ તો આવડા વાદી આવ્યા ને એની મોરલીની મારી પર મારી દેવીનો રાગ કરશે, મારી જાણીને આનંદ આવશે.
આ ભક્તિમય જીવન જો અને ભક્તિ કહેવાય. ભક્તિ કર પતાળ में પ્રગટ હોય આકાશ દાબી દુબી રહે ને હો તો કસ્તુરી કી વાસ. એના મનમાં નબળો વિચાર નતો. ઓલા આવ્યા એ નબળો લઈને આવ્યા હતા. આના મનમાં પાલા દાદા વાદીડા ભાઈઓને બે હાથ જોડી કરગરી કે આવો મારા બાપ બેહો. આજ મારી ગરીબ માણાની મારી એકલની દેવી જમવા ઉતરી છે. રંગ રાગ તો ખૂબ કેડા પણ આજ તો એને મોરલીઓની માલિક મારી દેવીનો રાગ કર મારી દેવીને બહુ મોજ હશે. પણ તેથી વાદીડા બોલ્યા કે પાલાવ અમે તારી દેવીના રંગ રાગ કરવા નથી આવ્યા. અને તું જે કહેશ આ દેવીની વાત કરસ તારી પાસે દેવી છે. જો તારી પાસે દેવી હોય તારા વડવાની કાંઈ કમાઈ હોય તારા બાપ દાદાએ કાંઈ ભગવતીનું ભજન કર્યું હોય ત્રણ મેગાડે તાવો દીધો હોય તેલનો તરસકો અને ગોબરનો ગાંઠિયો હોય તારા બાપની દેવીએ 52 પાનાના ચોપડાની માલપા લખાણ કરી દીધું હોય કે બાપ જુગ જાય જુગનો પાયો જાય અને કદાચ કોઈ આવી અને હમો બહેન જો એનો લાભ પૂરો પડવા દઉં તો હું દુનિયાની માલપા દેવીને આવું લખાણ છે તારી પાસે. આવી દેવી તારી પાસે છે. તારી દેવી દેખાડ ને આ બધો લબાસો છોડીને ના હા આ સંગરવા આ સાબકા આ ફળા આ છોડી તું અને અમને દઈ દે. પણ ખરેખર આપણા વડવાવે આ જે પોટલો રહ્યું ને પોટલો આનું નામ શું પાડ્યું ખબર? ભારત. આપણા ગઈઢાવે આનું નામ પાડ્યું ભારત. શું કે છે આ જગતની માલિકા માળી જે કઈ અણહોટ તીરથ છે ને એ આની અંદર આવી જાય. ભારત આખાની અંદર જે તીરથ છે તું મારો કાશીનો ઘાટ, તું મારી હૈયાની હાળમાળા, તું મારો સેલો શ્વાસ, તું મારી ગંગા, તું મારું પવિત્ર ઝાડવું. મારી તારા સિવાય જગમાં કાંઈ નથી. અને આ હકીકત આપણા અત્યારે તો બધામાં જ્ઞાન પર થયું છે. હો ભાઈ ઘણી બોલું ખાસું ના ખાસું તે ખાસું વળતો માય માં બાકી બીજી વાત. પાલા દાદાના અંતરની માલિકા ઝાટકો લાગ્યો. અંતરની અંદર ઝાટકો લાગી ગયો. આહા મારા હાથ માત મારે હાથ મરી પડે હાથ ને માથે હાથ વરહ વ્યાયા પાય પડે ફરી ચરિત્રકા હવે તો મારા ભીંડી જેવા વાળ બન્યા. એ બાપની દેવી મારી સાકરીમાં કાંઈક ફેર પડ્યો, મારા ભજનમાં કાંઈક ફેર પડ્યો મળે. કાંઈ જાતિ જિંદગી મારા ધોરામાં ધૂળ પડે આવો ફેર હોય પણ કાંઈ વાંધો નહીં. વાદીડાને કહેશે ભાઈ તમને હું દેવી કઈ રીતે દેખાડું અને તમને કેમ એમ થાય છે હવે આ દેવી છે. હા બાર પલાવ અમારી પાસે 4 લાખ છે. લાખ આપણે ભુવા ધોળે જઈ કહે ને કે લાગ્યો આવે જો લાગ માંડે અને જો પાછળ પડું ને તો દુનિયાની માલિકા હું દેવી નો કહેવાય. પણ ખરેખર મિત્રો મને એક વાતનું દુઃખ થાય છે કે આપણે જે આ બીતા જો કે બધે એવું નથી હોતું પણ બીતા દેવી હોકરે ખાતરે જમાડવી પડે ને એ વાતનું દુઃખ થાય છે. કહેવાય નહીં બોલાય નહીં પણ બોલવું પડે. શું કે આ તો વિડીયોમાં વાતો થાય. દેવડાની જગત માથે મોરારી બાપુની કથા અને કથાની માલિકા કીધું ભાઈ આમાં કોઈ આવીને એકાદો હું કહું બીજું તો માયા થઈને દીકરા દોલત માયા મારે કાંઈ જોતું નથી પણ કોઈ દેવીનો ભૂ આવી અને એક ખાલી ઘા કરીને એક દાણાનો વધાવો દઈ દઈને તો મને એમ થાય કે દેવી હવે તેથી 4.5 લાખ માણા ભેગું થયું.
4.5 લાખ માણસની મારી પાસે જો એકાદો કદાચ આપણો દેવી પૂજક આ નામે મરી ગયો હોત ને તો એનું નામ ચોપડે ચડે તો મોરારી બાપુનું ચોપડે ચડે અને દેવી મરવા ન દે એમ કીધું કે એ બાવલિયા શું બોલે હું ગરીબની દેવી હો અને લા પાનસીર તેલનો મુકામ લે આયા ચોકમાં તાવડો અને જો તાવડે રમત નો માંડી હોય તો મારા વનવાવે દેવી નો પૂજી દર રવિવારે 8 મે 5-7 જનાવર માતાજીને ચડાવે તો અહીંયા માણા કાંક ભેગા તો થતા હશે ને નાતીલા પણ આ વાતમાં એક એવો પુરાવો બને છે જેને આપણે ગંગાજી કહી જેને સુપાતર કહી જેને નિયાવટી કહી એ તેદી ઈ નાજ રહીને બધી કાંઈક બાના કરીને હવ ઘીર્યા નાજ ને કહેવાય તો નહીં આ વાત કીએ છે હું શું કરું કાંઈક બાના કાઢી પોતપોતાના ઘરે વી ગયા પાલો દાદો એક જ તો બધાને એમ થાય કે બાજુમાં બેન ખાલી પેટે વગાડે છે એવું નહીં આપણી સમાજની અંદર દલસુખભાઈ કુંડિયા કવિ કહેવાય આજની રાત તો મરી ગણવટું મરી નાચની મના ધર્મનો બચકો હાચવા હાટુ થઈ મારો બાપ પાલાવ એ વાડીડા અમારી દેવીનો બચકો નહીં દવો અને તમારી મેલી વિદ્યા હોય ગમે તેવી વિદ્યા હોય વિદ્યા મારા માથે મૂઠ નાખી મને મારી ભલે નાખો અને મારા દેહમાંથી પ્રાણ જ્યારે જુદો થાય ને તો અહીંયા મારાથી મારી દેવી જુદી થાય એ દેવી જને કરી આવવા દેતી નહીં મારી દેવી મારી કઈરી આવે ને એનો ધોકો ન હોય પણ કોક દી ગણ કરી આવી જાય આ વસ્તી માથે અને મારા બાપ પાલવની દેવી બસલાવને જેમ લૂંટાવા દેતી નહીં મરી દેવી બોલી 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 મારી તારા બોલનો તોલ થવો જોયો હા આવડી જગતમાંથી આજ મોટી જાહેર જમવા આવીશું ને હા મારી आज मारा बाप ने देवी कही किया है
મળે ઓલા કે એની કોણે કુંજડી વાળા બસલા કુંજડી પોતાના બચ્ચાને બેટની માલિપા મૂકી અને 8-9 માસની મુસાફરીએ દેહ મૂકીને ઓદેહમાં જાય. બસલાવને જ્યારે પાંખું આવે મેરામણની માલિપા દરિયાના પેટમાં હાચી કાંકરીઓ ખાઈ દિવસ ગુજારે. અને એક દિને સમયે બસલા ભેગા મળી આવી રીતે ઈ બસલા એકબીજાને પૂછે કે બાપ આપણે ક્યાંથી આવ્યા, આપણું કોણ છે આ જગતમાં? બસલા રોવા માટે કલાવા માંડે. આયા બસલા પેટમાં કલાવા માંડે ને એટલે વદેશની માલિપા પરદેશની માલિપા અહીંયા કુંજડીને બસલા સાંભળે. હા બાપ અમુક વસ્તુ ગાવામાં આવતી નથી. માં શું છે આ વસ્તુનો જેને અનુભવ કર્યો હોય, જેને જાણ્યું હોય, જેને જે સમજાવે એને ખબર પડે માં એટલે શું. મારું સાંભળેલું, મારું જોયેલું, હું ખેડૂતની મજૂરી કરવા દાડીએ જતો. પછી એ ખેડૂતના ઘરના ભાત લઈને બપોરે આવે, પણ એનો મહિના 15 દિનનો છોકરો હોય ને, હવા મહિના 1.5 મહિનાનો છોકરાને ઘરે રાખ્યો હોય અને એમ કે બાપ હું હમણાં ખેતરે છે ભાત દઈને પાછી વહી આવું, મારા છોકરાની ધ્યાન રાખજો. અને ઈ બસલો ઈ પહોળો કજીએ ચડે ને, કજીએ ચડે રોવા માંડે ને. ખેતરે 3 ગામને સીમાડે ઈ માને પાનો ચડે, ધાવણ મંડે ઢોરાવા. આ માં છે. આમાં તમારું જ્ઞાન વિજ્ઞાન કાંઈ કામ ન કરે. આ માનો ભાવ, એવો ભાવ કોઈને આવેલો કે હા 12 વર્ષ વ્યા ગયા, એક પેરી દાદા વ્યા ગયા હતા, એને 12 વર્ષ વ્યા ગયા. અને દેવીની જગત માથે જ્યારે આ જગન આવ્યો ત્યારે દેવીએ વાત માની કે હે મારી ગણવટો, હે મારી ઈશા, આયા મારો જોગન આદરો મારા હામરદાસના મુખે મારે મખતંબોર લેવા છે. હવે 12 વર્ષના માણા વાઈ ગયા, જીવતા મુવાના વાવડે નંબરે. અને ઈ દેડીની જગ્યા માથે અઘારિયાની ડોહી પૈરમાં માએ નાઈટના કેવા થકી જુગો નઈદ્રો. ને ભાઈ વિશ્વાસ રી આજ રે, પણ આ તો વિશ્વાસી જાણવા. આયા જોગ માયાનો જુગો નઈદ્રો, પણ મારો બાપ હામરદાસ જોગી જોગીની સમાજમાં જોગીડાની સમાજની માલિકા ઈ ભગવો પહેર્યો છે, હાથમાં માળાનો બેરખો. તોહીરામ તોહીરામ તોહીરામ. મધની રાતે એહો વરની ડોલની બનીને આવીને ઊભી રહી. હે મારા અમરદાસ, હું તો છોક જાગસ બાપ. ઝડપ દઈને આજ ઉખડી ગયો, હવે નીતર ઉડી ગઈ. ભગવો ઉતરાવી અને મારે આજ તારા મુખે જમવું છે ને દેડીની જગત માથે મારી નાટના મુખે હું બોલે બંધાણી છું. મારા બાપા તના મારી ગરીબની માયા નબરા ધન નબરા
મળી જાઓ માયા ધન દોલત ફૂટી જાય હે પણ અમારા બાપા અમારા દાસની દેવી હિરવાણિયાની માલિકા મારા દાદો ધનો દાદો આવી અને ઝીણા ઝીણા પછલા લઈને બેઠા હોય રાજનો ઝોલો આવ્યો હો ભાઈ ખમા ખમા મારા ધનિયા તન જાજીઓ કમાયો એ મારા ધનિયા હોશિયારો ને હકો નાખમાં દાદા ભારમલ ભટોજીની દેવી દાદા હામરદાસની દેવી ગરીબ મને બહુ વાલા બધા અને આજે આવડી 17 ની જગ્યા માથે આ દાદા પાલવની દેવીને જમાડી મુઠ્ઠી જાર જમાડો ભાવથી જમાડો એક માળાના મોતીડા બની જાઓ હે અને આ જે ભાવ છે આવો નવો ભાવ રાખો જો આ જગ્યાની માલિકા જામર પડવા દે ને તો દાદા હામરદાસની દેવીની કલમને ખોટ લાગે બાપ ત્યારે વાદીડા બોલ્યા કે પાલવા તારી આમે જો દેવી હોય તો અમે સાંભળ્યું છે કે તમારા સમાજની માલિકા તાવા મુકાય હવામાન તેલ મૂકી તાવડાની માલિકા અરે કાતો તો તું એમાં જીલાહણ કરી લેને કે અમારી વૈદાના જોરથી અમે વાદી એમાં જીલાહણ કરી પણ બાપ એ હવામાન તેલના તાવાની માલિકા જીલાહણ તો જીલી લીધા આકાશમાંથી ધોરા પારેવા ઉતાર્યા આવા 2-4 લાખ હતા એ દીધા છે જેથી વાત માની કે હે મારી નાય સાંભળો બાપ અમે સાંભળ્યું છે કે તારી જોગ માયા રહી નહીં ભેહો જમે છે અને પાડાનું જ્ઞાન અને સિંહું બે હરખું થાય હવા છે સિંહો લાવી અને સિંહાને ઓગારી અને આજ તો એનો પિયાલો કરી અને તારી દેવી હોય ને તો તું પી જા ત્યાં અમે પી જાય એ હવા છે સિંહો ઓગારી હમણાં ઘડીક પહેલા વાત કરી કોને ઘટાક 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 બાપો પીવા દેવી બોલી ખમા ખમા મારા પાલવા સમજાજી મારા પાલવા તારો દોયા મને હકચડી મન સુલાવડી મન પાર કરીને ઓય અને રૂવાડે ડાગ થાય તો જગતની માલિકા મને માં કોણ કહી છે હે કુમારના ઘરેથી કાચો ઘડો કાચો ત્રાર વાણિયાની દુકાનેથી ઓલા દોરાના પડીકાને વીંટવાનો ત્રાર અને કાચો ઘડો ઈ લાવી અને આ વાવની માલિકાથી પાણી સીંચી મારા હવા હે વાદીને પાઈ દે લે હવે કાચો પકાવ્યા વગરનો ઘડો તો ભાઈ પાણી અડે એટલે પડે એટલે ફૂટી અને ઘડો નો ફૂટે તો ઓલો તરાગડો રહ્યો ઈ તૂટી જાય વાતની અંદર આ વાતની અંદર એક બંધારણ એક શબ્દ એવો મોટો છે
કે ઘડો ભલે કાચો હતો, ત્રાગ ભલે કાચો હતો, અને ખરેખર આ બધા જાજો ભાગ આપણે બધા ઘડા કાચા જ છે, આ ઘડા જ છે, પણ તમારા ભજનનો ત્રાગડો, તમારી ભક્તિનો ત્રાગડો ઈ વણી અને જો પાકો કર્યો હોય ને તો દેવી વાંધો ન આવે. ભાઈ ભાઈ કરી એમ બીજું કે નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. ભુવાને ભુવાઈ મફત નથી મળતી, ભગતને ભગત સંત પણ મફત મળતા. આવા આવા સંતો ભક્તો એવા થયા છે, માતાજીના ભુવા પણ એવા થયા છે. એક પછી એક વાતો લઈ ગઈ, વાતો અને વાત ખૂટે એમ નથી, અને એવી છે મજાની વાતો. ત્યારે 3 લાખ દીધા, ચોથો લાખ વાદીડાવે વિચાર કરો, મારું આઈ કાંઈ જાણે તો છે, આ વાપરે જ છે એવું નથી. તો હવે આનું એક કામ કરી, કોઈ છે તો નહીં બીજું કે એક ગાહડો પોટલો બાંધી આ પાલા ડોહાનો, એક પોટલો બાંધી આપણે વાદી અને આ તળાવની માલિકા પધરાવી. આપણા વાદીના પોટલાને તો આપણે વૈદાના જોરથી તારી લઈશું, કાઢી લઈશું, પણ આનો હવે અહીંયા કોણ ધણી થાય જોવું છે. વાત શબ્દ, આ શબ્દનો અણહાર એવો આવે છે કે આ દેવી આગળ પોટલો થઈ જાવ. આ બાપની દેવી છે ને, આની આને આગળ હે ને સલાકો પથરાય એમ ગાંહડી વારે એમ પોટલો થઈ જાવ. અને જો એ પોટલો છોડવા દો, દુનિયામાંથી દેવી નું આવે તો એને પૂછવી કેમ? દેવી કોક ટકોરની છે, દેવી કોક શબ્દની છે. જ્યારે ઈ મારા બાપ માનણને માં હરખાઈએ એક ટકોર મારી હતી. એ મળે હવે તો ઓલા કેની કોણે બહોત ગઈ થોડીક જ રહી. આવડિયા જગત રહીને ઈ અમારા હમુ જોવે એટલે એને અપશકન થાય. માનણની દેવી એના હાથે તું જમ તન કાઈ ન થાય. મારી અમારા ઘરે શેર માટીની ખોટ એટલે આ માણા અમને દેખી પાછા વળો. કોક તાણાનો ટુકડો મિત્રો, કોક સમાનો બોલ. માનણ દાદા આગળ દેવી આવી વાત માની કે ખમા મારી હરખો, મને મોઢામાં કોરિયો દઈ માથામાં ટૂંકો મારમાં બેટા, મને મોઢામાં કોરિયો દઈ માથામાં ટૂંકો મારમાં આજ મારે આ તાવો ખાવો નથી કે તો 9 મહિના 9 દિવસ થાય અને દૂધના ફીણ જેવો દીકરો દઉં. અરે દીકરો તો 9 મહિના ને 9 દિવસે દઈશ, પણ બેટા એનું નામ અત્યારે દઉં. તેનું નામ હુરિયા રાખજી. મારા દાદા માનની આ ઉતરી ગયા પુરુષ આ રાતાબેર ને પણ માથકમાં હતા અને હોવાઈના ઠાકોરે આહલા હાટો થઈ અને સાબખાનો ઘા કર્યો. કોઈનો કટારો હતો એ હરગાવી દીધો. મારા બાપ મારા દાદા વીરિયા એકલને વિચાર હતા. આજ મારી દેવી રહીને મારી જોગ માયા રહી આવડી
આવડ્યા હાડા તંતીની મારી બાજુ આવડ્યા વાતનો વેરો નો લે ને તો મારી માનણીયાની દેવીને મોત આવી ગયું હોય હો. આ મારી પરિવારો ક્યાંય દુનિયામાં નો થયા હોય એવા ઇતિહાસ માથકની માલમાં થયેલો. હાડા તરતી થઈ ગયા દાદા વીરા હતા. વિચાર કરે મારી દેવી મરી ગઈ. અરે ભલા મારા આવી દેવી હતી અને મરી ગઈ જો એની કોઈ મરણ ક્રિયા ન કરો, એની દફન ક્રિયા ન કરું તો મારી નાયત કોક મને મેણા મારશે. રંગા કુવેસી જન દેવીની દફન ક્રિયા કરી નાખી મારી ના. વાદી બનીને હાલી નીકળ્યા. પોતાનો તરપખડો મેલી દેવીની જગત છોડી અમદાવાદની જેલમાં જ્યારે ફુલાણા ટોકી વાત મધની રાતે દેવી આવીને વાત કરી કે હે મારા વીર્યા, હું હોય ઠાકોરના હાથ દીકરા હતા ને એમાં સોને ઓરાવ્યા અને હવારે બેટા અહીંયા કરે તને જીતાડી અને અહીંયા લઈ આવું અને હાથ માની નનામી જો જાપે બેઠી નો કરું ને તો દુનિયાની માલિકા મને વીર્યાની દેવીને ખોટા બોલી કહીજી બાપ. મિત્રો ઈ મારા બાપ પાલવ પલા હજી એક લાખ બાકી શું કે તારી ગાડી બાકી છે એક અમારા વાદી એમાંથી તને તારી દેવી સુણાવશે. પણ ઓ તો દેવી યારે વાતો કરે ભાઈ. હરણા કરશે થયો એટલો દાખલો પૂરો પ્રેલાદમાંથી. છેલ્લે છેલ્લે લોટાનો થાંભલો દેખાયો. ક્યાં હે તારો ભગવાન? તારો વિષ્ણુ ક્યાં છે બતા? અરે બાપુ ઈ તો અણુ અણુમાં હોય, કણ કણમાં હોય. મારામાં છે, તમારામાં બધે છે. આવડા લોટાનો થાંભલામ છે તો કે હા લાલ તંબોર થાંભલો થયો લે એમાં હોય તો બસ ભાઈ તય જરાક મોંડ્યું નહીં દઈ ગયું કે આ તો લોખંડનો થાંભલો અને લાલ તંબોર થયો અને બચ ભરું ભરું તો થાંભલા હમે જે આમ સુરતાની છે, ડાકલાની માનતાની એની નથી, સુરતાની છે. આમ સુરતા માંડીને જ્યાં જોવે સીડી નજર કરી તો લાલ તંબોર કીડીની હાર હાલી જતા એવા મને હિંમત આવી વાહ વાહ મારા નાથ અખિલ બ્રહ્માંડના માલિક. તો લોઢાના થાંભલો ધકાવેલો હોય હોન કીડીને ડાક નો થાતો મને શું છે? ઈ ઝડપ દઈને બધ ભરી લીધી, કાંઈ થયું નહીં. અને ઓલાને ક્રોધ સડ્યો અને ધોડે અને જ્યાં ઝાટકો માર્યો થંભ તૂટ્યો ભગવાન ભગવાન એમ મારા
બાપ પાલવનો કાહળો બાંધ્યો હો ભાઈ. ગાઘડી બંધાઈ ગઈ મારી ગંગાજી. હવારે આવડી ગાડી બાંધવાની છે, પણ આ સમાજની અંદર આ નાઈટની અંદર આપણે એક વાત એ કરવાની છે કે તને દેવી હે ને મધરી રાતે દેવી વિચાર કરવા માંડી. મને નાગણી ને મને જગાડવા વારો કોઈ રહ્યો નહીં મારી હે કે મારી કંડિયાની નાગણી રહીને એને ટપોરો મારવા વાળું કોઈ રહ્યું. મધરી રાતે સિસોડો બાસડો બની જાય. આકાશની માલિકા ઉડીને નજરો નાખી જોવા મળી ગઈ. કોઈ નાચનો દીકરો દેખાણો નહીં. ત્યારે હળવદની માલિકા આમ ખુજના નાખીને જોવે ને પાલા ડોહાનો ભાણેજ પંસારા હાઈક ને દૂધમલ જેનો નામ. ઈ 100 મહિનાથી જોડિયાને ધૂણાવે, જોડિયું જવાબ નો દે ભાઈ. કારણ જાય નહીં, જોડિયું જાય નહીં. મધરી મધરી રાતે મારી દેવી જોડિયાના મુખે આવી અને ઊભી રહી. જોડિયાના મુખે આવી મારી ભગવતી જોગ માયા મારા બાપ પાલવની દેવી આવે ખમકારો. ખમા મારા દુધિયા, ખમા મારા પેટ, તમે જાજી ખમા મારા દૂધમાલ. દેવીની વાતને દેવીના શબ્દને ઓળખવા વાળા હોય. દૂધમલ દાદા વિચાર કરે કે મારું જોડિયું કોઈથી ખમા કહે નહીં. આ કાંઈક બીજું છે કે કોણ છો બોલ? તારા મામાની દેવી તારી મોહારી સૌ મારા દીકરા. તારા મામાના કર્મ ભાગલાની દેવી તારી મોહારી સૌ મારા પાલવને ઘેરી લીધો મારા દીકરા. મારા એકલ પાલવને હવાએ વાદળાએ ઘેરી લીધો, ઘેરે નાખ્યો બા. પાલવનો પૂજાપો મને દેવીને બહુ વાલો લાગ્યો. આવડિયા ધરતી માથે મને ડાયા ડોહાનો એક મુઠ્ઠી કણકો બહુ વાલો લાગ્યો બા. અને બાપ આવડિયા સતરની જગ્યા માથે મારી વસ્તી કદાચ એક માળાના મોતીડા બની જાવ અને મને પાલવની દેવીને કોક દીક ટપોરો મારો જોઈ ટપોરો હુનો પડે ને તો મારો કંડિયો ખાલી થઈ ગયો કહેવાય બા. મારા વાલપના મારા વિહાહા મારી દીવી મારો દુઃખનો ભાગ્ય મારી દેવી. દાદો દૂધમલ એમાં સીધી વાત માંડી કે બાપ મારી મોહારી હો. આવડવા 100 મહિનાથી જોડિયાને ધૂણાવું છું, જવાબ દેતું નથી, તો આનું મારે શું કરવું? કે બેટા એની લટે ગાંઠવાળી ડાવા હાથની ઠોઠ માર અને આવડવા 100 મહિનાનું કારણ જો કાઢી ન મૂકું ને તો મને દેવીને ફોડ લાગે. અને હાલ મારા દૂધમાં અત્યારે હાલતો તારે મારી તારી વાત સાચી છે. અત્યારે હાલતો તો થાવ પણ આવડવા હળવદનું જાગતું માણસ કહેવાય. ઢોરે દીએ ચોડેલું રાણા લે માં, આમાં મારે કેમ હાલવું? એ મારા પાલવ, મારા દાદા પાલવની જેવી વાત માને હાબર દૂધમાલ. એક ખાલી લોખંડની ખીલી લઈને માહણિયાની માલિપા ધરબી દે. જાગતો માણસ જો કાયમ માટે જો સુનું ન કરું ને તો મને પાર કરના ઝંડાની દેવીને ખોટ લાગે. દાદાની હોય કમાઈ મારી ના તો
બાપ દાદાની કમાઈ હોય જોગ માયાની દયા હોય અને વડવાના પુણ્યને જો કોઈ હાચવી રાખ્યું હોય તો આવા કામ થાય હો ભાઈ પુણ્યને હાચવવું પડે હા. પણ આપણામાં એ થોડી ખામી પડી ગઈ છે નકર ભલા માણા આપણા ઓસાઈએ ઉતરવું હોય ને તોય બીક લાગે માણાને આપણા ઓસાઈએ ન ઉતરાય આ આપણો ધર્મ આવું આપણા વડવાની કમાઈ હતી પણ આવડું આ પૂન થયું ને આપણે થોડું થોડું કરીને સાવી ગયા ભાઈ આપણું પૂન ખૂટવા આપણી બેલેન્સ ખૂટી ગઈ મારા બાપ થોડીક બેલેન્સ વધારો કાંઈક વધારો બધાય ભેગા તમે ને હું બધાય આપણે ચોથા સુખને સોઈટા છે આપણે માયા વાહે દોડ મૂકી છે માયા વાહે એટલે કીધું ને કે માયા તારી નાગણી છોરું પોતાના ખાય આમાંથી જો ઉગરે ઈ મણીધર થાય ભાઈ આ દલજીભાઈ ઘોડિયા આ તો માયા છે મહામાયા આમ દાદો દુલમાલ ખંભે ડાકલી ધીરે 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 હિલાવતા હોય અંધારી મેઘલી રાત હોય મોટા આગળ હવા વેગની જોત હેલી જતી હોય અંજવારું થતું જતું હોય માલણી આટલા પાછળની માલે પહોંચ્યા તળાવના કાંઠે ત્યાં દી ઉગીને હવા પર ચડી ગયો પણ બાપ પાલા દાદાની ગાંહડી બાંધી અને તળાવની માલી પાસે જઈને મૂકી દીધી છે આમ એક વાડીની ગાંહડી પણ તળાવની અંદર મૂકી દીધેલી પોતાનો ભાણે તળાવની પાર મળે તો પોતાના મામાને જોયા ને મારા મામાના મરી તો એ ગયા એ જવાનું પણ મને એક વાર એના મોઢાના મેરા તો કરાવવા હતા મારે છેલ્લા એના મેરા કરવા હતા ગાલી બની મરી દેવી મરી મોહારી વિશ્વાસ ઘાત કરીને મને છેતરી નાખ્યો ને મારા મોહારની દેવી ક્યાં ગઈ હે ખંભેથી ભૂતડી લાકડી હતી ઉતારી બે ને ત્રીજો ટપોરો માર્યો મારણી આપણા તળાવમાં પ્યારમાં પડેલી આવડી ગાંહડી હતી એની ગાંઠ છૂટી હો પાલવની પકડી તુમી રમનાર મારા દાદા પાલવની દેવી મારો દુબળી વંશતીનું ધણીપું મેલી અને એગરી એગરી મારા બાપાઈ દયાના વ્યવહારની એ દેવી નો ધારા નો યાદ
ખબર તારું હાથમાં લનન હા હા દાદા પાલવની રે મારી માલણીયા તના મેલાણી દેવી મારી ખુબા હોવાદીના વાદની દેવી મારી પિતા મર નંદવાણાના એ ગાંડા મારે વાત તને વારી લવ રે બાપ આવી રીતે જ્યારે ટકોર માર્યો ને ટકોર કરી ટકોર ઘોડો પાકો હે કાસો ઉભાર છે ને ટકોર લંબી બોલે પાકો હોય ને એને મઢમાં મૂકી દે કાસો હોય એનું પાય નથી આવી ટકોર જ્યારે લાગી ને ત્યારે દેવી આવ્યો આ બંધ તોડ્યો હતો અત્યારે ટકોર મારવા વાળા ગયા પણ ટકોર શું મારવી ઘોડા જ કાચા પડ્યા હોય ત્રાગડા કાચા છે ઘોડા કાચા છે અમારી ખામી છે ભાઈ અમારી પૂરી ખામી છે નકર ભલામણા એને ટકોરો ન હોય આપણી ખામી છે આપણને માતાજી છે ને આપણે માતાજી આપણા બાપા એના બાપા બધા માતાજી કરતા હતા શું કામ કરતા હતા એની પાસે માયા ધન દોલત નતા હવે ઈના ઈ દેવીને ખબર પડી કે ઓલા ગઈઢાવે મને છોડી નહીં ને એમાં આવડા છોડશે નહીં આને પસાવી કરી ખેતર આપી દો એટલે એમાં છોડતી હતી આને કઈક 50,000 લાખો રૂપિયા આપી દો એટલે રૂપિયા ગણવામાંથી નવરો ન થાય એમાંથી કેમ શું માયા ફંદમાં ખાઈ આ દેવી કરે હો ભાઈ આ પૈસા વાળા તમને મને કેને કર્યા દેવી એ તમને એનાથી સેટા રાખવા કર્યા હે પણ મારી વદર વગર દારૂની બંધોકડી તને બોલાવું વાઘરી દીકરાને બંદૂક રાખવી પડે અરે મોઢામાં જે શબ્દ નીકળે ને એ ગોળી જેવો અને બેટા જો વાસ નાખવા વાળા રહેવા દઉં ને તો જગતની માલિબા દુનિયાની માલિબા દેવીને ઓળખે કોણ હે આપણે બંદૂકડીની તાકાત નથી હારા હોય ને હારા એને ઝુકાડ ટૂટી મુડી નો ધણી મરી પડે કોઈ પાપી ના પાપ લાવી તારી પેઢી માથા બાવા બાજવા દેતી આવડે મારી દેવી રે
લોથડી કહેવાય. હા. આહા. વાહ માડી વાહ. આમાં હા માડી જાઓ. મારા સંદણના ઝાડવા મારા ઝાડવા પાલા દાદાનો પોટલો છૂટ્યો અને બે હાથ બાયણે નીકળ્યા. ધોરા દીની મેઘલી રાત બનાવી મારી નાય. દી ઉગી ગયો તો હવા પર ચડી ગયો તો પણ ધોરો દિવસ બની ગયો ને એમાં દીવા દેખાય ને. ધોરા દિવસની મેઘલી રાત બનાવી અને તેથી મલક જેથી આખો જોવા છેડો તો કે આજ તો વાદી વાઘરી વિશે વાત થઈ. દસે જાંગરીઓ માથે દીવા જળમાં જોત જગાવી મારી માતા જે હકતડી તેથી જલાવડી કેવાળી મારી ગંગા. અને જ્યારે બારે આવ્યા વાદીડા કે અમારો વાદી છે ત્યારે દાદો દૂધમલ કે ના એ મારો મામા છે. પાછળમાં જ્યારે બાયણે આવ્યા ત્યારે વાદીડાવે માથે મુઠ્ઠીનો મેવર હાયો. પાલા દાદાને લથડિયું આવી જાય. મારી દેવી આવી હકતડી જલાવડી પારેકરી આવીને ટેકો મારે ખમા મારા પાલવા. પણ કદાચ કામરૂ દેશની વૈદ્યા આવે અને વાંસા વ્રતિયા આવે અને બેટા જો લથડિયું લેવા દઉં ને તો દુનિયાની માલિકો મને ગરીબની દેવીને ખોટ લાગે. જન્મા જોત સકાવી પાલવની દેવી જન્મા જોત સકાવી પાલવની દેવી. દેવી દલાવા
સલાઈની જય, માં પારકરીની જય, દાદા વીરવાસરાની જય, રખા દાદાની જય, મારી નાયકની દેવીઓની જય, કલમવારી માત કી જય, અને અમારે હળવદની હવેલીની દેવી દાદા નારાયણની દેવી